આદરણીય સુભાષચંદ્રજીનો 75મો જન્મદિન છે. સૌ પ્રથમ એ પ્રસંગે ખૂબ ખૂબ શુભેચ્છાઓ, પ્રાર્થનાઓ અને આશીર્વાદ. જીવનમાં માત્ર વિષય સુખ એ સુખ નથી, માત્ર સંબંધોનું સુખ એ સુખ નથી. કંઈક નવું કરવાથી, કંઈક જ્ઞાન મેળવવાથી અને નવી ચીલો સમાજને આપવાથી ખૂબ સુખ થાય છે. આ સુખ દીર્ઘ અને ખૂબ પ્રબળ હોય છે. સુભાષજીએ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં, ન્યૂઝ ચેનલોમાં, ભારતમાં જ્યારે આ બધી ટીવી પાપા પગલી અવસ્થામાં હતું, ઇન્ફન્ટ સ્ટેજ કહી શકાય, ત્યારે પ્રાઇવેટ સેટેલાઇટ દ્વારા ઝી એન્ટરટેનમેન્ટ આખું શરૂ કર્યું. એ નવો ચીલો એમણે ચાતર્યો અને એ ચીલાને લીધે જ આજે રાજમાર્ગ એન્ટરટેનમેન્ટનો આપણી પાસે ઉપલબ્ધ છે. એનો પાયોનું શ્રેય માત્ર ને માત્ર સુભાષજીને જ જાય છે. એમની દીર્ઘ દ્રષ્ટિ, એમની હિંમત, એમનો ઉત્સાહ અને એમની ભાવના, ભારત દેશ માટે કંઈ કરવાની, એ ભાવના સચ ખરેખર શ્લાઘનીય છે. સાથે સાથે જેમ જેમ ઝી ટીવી વધતું ગયું આગળ અને પોપ્યુલર થઈ ગયું, તેમ તેમ એમણે એમના કર્મની દિશા માત્ર એન્ટરટેનમેન્ટ સુધી ન રાખી, જીવન ચરિત્ર નિર્માણ માટે, યુવાઓને આદર્શ આપવા માટે સુભાષચંદ્ર શો કર્યો. અને ત્યારબાદ અત્યારે સચ નામનો શો જે દર રવિવારે રાત્રે ચાલી રહ્યો છે, એ આવનારી પેઢીને ખૂબ પ્રેરણા આપે છે, એમના જીવનમાં ઉત્સાહ વધારે છે અને ભારતને વિશ્વગુરુ બનાવવાની દિશામાં એ બહુ સૂક્ષ્મ અને બહુ દીર્ઘ પગલું ભરી રહ્યા છે. મને વિશ્વાસ છે કે એ જે વસ્તુ એમણે જીવનમાં ચરિતાર્થ કરી છે અને એના જ ભાવનાત્મક શબ્દો દ્વારા યુવાનોને પ્રેરણા આપી રહ્યા છે. એટલા માટે એમના દ્વારા પ્રેરિત થયેલા યુવાનો ભારતને વિશ્વગુરુ બનાવવામાં ખૂબ મોટું યોગદાન આપશે. માત્ર આર્થિક ક્ષેત્રે નહીં, પણ ચરિત્ર નિર્માણના ક્ષેત્રે પણ એવું કામ કરશે. આજે આમ તો સુભાષચંદ્રજી 75 વર્ષ એટલે સંન્યાસ આશ્રમમાં પ્રવેશ કરી રહ્યા છે. સંન્યાસ માત્ર એક જીવન રીતિ નથી,